હવે આપણે સ્વાધ્યાય 3.3 માં ત્રીજી આકૃતિ આપણે જોશું। એ પાસે સમાંતર બાજુ ચતુષ્કોણની જ આકૃતિ છે। તો પહેલા આપણે નામકરણ કરી નાખીએ તો વધારે ખ્યાલ આપે। તો ચતુષ્કોણનું નામ દઈ દઈશું A B C D। શા માટે મેં ABCD નામ આપ્યું? કારણ કે આપણે અંદર X Y Z તો શોધવાના છે, તો એ આપી શકીશ નહીં। કાંક તો મારે P Q R S કોઈ પણ નામ X Y Z સિવાયનું કોઈ પણ નામ આપી શકું। હાલો ત્રીજી આકૃતિ હવે જોઈએ। હવે ત્રીજી આકૃતિ દોરતા પહેલા હું તમને એક વસ્તુ સમજાવી દઉં છું। આ કોઈ પણ બે રેખા છે, આ બે રેખાનું નામ દઈ દઉં છું। આ L રેખા છે, આ M રેખા છે, આ એની છેદિકા દઈ દઉં છું। આ છેદિકા P છે। તો હવે અનુકોણ એટલે શું, યુગ્મ કોણ એટલે શું ને અભિકોણ એટલે શું એ સમજાવું છું। અનુકોણ એટલે આ ખૂણો, આ ખૂણો, આ બે, આનો 1 નંબર કહી દેવાનો, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5, 6, 7, 8 ખૂણાના મેં 8 નામ દઈ દીધા છે। ખાલી યુગ્મ કોણો કોને કહેવાય ખાસ ધ્યાન રાખજો। 1 અને 5 નંબરની જોડ છે, યુગ્મ કોણની જોડ છે। તો સોરી અનુકોણ, તો અનુકોણ બરાબર મારે લખવું હોય તો ખૂણો 1 અને ખૂણો 5 આ અનુકોણની જોડ છે। અનુકોણના બધા માપ સરખા હોય, આનું માપ જેટલું હશે એટલું જ આનું માપ હશે। ખૂણો 2 અને ખૂણો 6, ખૂણો 2 અને ખૂણો 6, ખૂણો 3 અને ખૂણો 7, ખૂણો 3 અને ખૂણો 7, ખૂણો 4 અને ખૂણો 8। આ શું થયું? અનુકોણ હતું। શું હતો? અનુકોણ। હવે અનુકોણ પછી બીજો ટોપિક આવે યુગ્મ કોણ। શું આવે? યુગ્મ કોણ। યુગ્મ કોણ હું દોરું છું, ખાસ ધ્યાન રાખજો। યુગ્મ કોણ કોને કહેવાય? હવે આ એક હોય ખૂણો 3 અને 6, 4 અને 5, તો આ બંને ખૂણા કહેશું આપણે ખૂણા નંબર 3 અને ખૂણો નંબર 6। આ બંને ખૂણા કેવા હશે? સમાન હશે। ખૂણો 4 અને ખૂણો 5 કેવો હશે? સમાન। તો અહીં લખીશ ખૂણો 3 અને ખૂણો 6, ખૂણો 4 અને ખૂણો 5, આ બંને પણ કેવા હશે? સમાન। અનુકોણ તમને પૂછે તો 1 5 2 6 3 7 4 8 આ 4 જોડ છે। યુગ્મ કોણની ટોટલ જોડ કેટલી છે? 2 જોડ છે। હવે તમને એમ પૂછે એક જ બાજુના અંતઃકોણો, શું પૂછે? એક જ બાજુના અંતઃકોણો, એક જ બાજુના અંતઃકોણોમાં ખૂણો પૂછે તો એક જ બાજુ એટલે આ છેદિકા રેખા છે, બે રેખાની વચ્ચે એક છેદિકા, એની એક જ બાજુ, તો 3 અને 5 આવશે। શું આવશે? ખૂણો 3 અને ખૂણો 5, ખૂણો 4 અને ખૂણો 6, ખૂણો 4 અને ખૂણો 6, એક જ બાજુના અંતઃકોણો છે। અને છેલ્લો ટોપિક છે અભિકોણ। આ ખાસ મહત્વનું છે, કારણ કે ધોરણ 8 9 અને 10 માં અનુકોણ, યુગ્મ કોણ, અભિકોણ વારંવાર પૂછાય છે અને વિદ્યાર્થીને આમાં થોડીક તકલીફ થાય છે કે અનુકોણ કોને કહેશું, યુગ્મ કોણ કોને કહેશું। એટલા માટે મેં ખૂણા વાઇઝ લખ્યું છે। અને છેલ્લે અભિકોણ, અભિકોણ। હાલો અભિકોણમાં સામસામેના ખૂણા, ખૂણો 1 અને 4, ખૂણો 2 અને 3, તો લખીશ ખૂણો 1 અને ખૂણો 4, પછી ખૂણો 2 અને ખૂણો 3, ખૂણો 2 અને ખૂણો 3, હાલો સમાન જ હોય છે, સમાન લખને હું તો હાલ ખૂણો 5 અને ખૂણો 8, ખૂણો 5 અને ખૂણો 8, ખૂણો 7 અને ખૂણો 6। તો એનો મતલબ એમ થાય આ બંને ખૂણા સમાન હશે, 1 અને 5, 2 અને 6, 3 અને 7, 4 અને 8, કારણ કે શા માટે? કે બંને અનુકોણ હોવાથી। હાલો યુગ્મ કોણ છે 3 અને 6, 4 અને 5, એ બંને કેવા છે? 3 હશે એનું એટલું જ માપ 6 નું હશે, 4 હશે એટલું જ માપ 5 નું હશે। આ એક ડિફરન્ટ છે, જુદા ટાઈપનો છે। અંતઃકોણ જુદા ટાઈપનો છે। ખૂણો 1 નું માપ હશે, અભિકોણ પણ એમ હશે, આ 3 એક જ છે। ખૂણો 1 નું માપ હશે એટલું જ 4 નું હશે, 2 હશે એટલું જ 3 નું હશે, 5 હશે એટલું જ 8 નું હશે, ને 7 હશે એટલું જ 8 નું હશે, સોરી 7 હશે એટલું 6 નું હશે। હવે આ એક અલગ છે અંતઃકોણો 3 અને 5, 4 અને 6,
તો અંતઃકોણો હંમેશા પૂરક હોય. શું હોય? પૂરક. ને આ બધા કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન. આમાં તમે કોઈ પણ જોડ લઈ લો, બધી ત્રણે ત્રણ જોડ છે, અનુકોણ, યુગ્મકોણ અને અભિકોણ સમાન હશે. પણ જ્યારે અંતઃકોણ આવે 3 અને 5 તો એ પૂરક હોય. એનો મતલબ એમ થાય 3 અને 5 નો સરવાળો 180 થશે, 4 અને 6 નો સરવાળો પણ 180 થશે. તો યાદ રાખવાનું છે આ 4 છે ખાસ મહત્વનું છે: અનુકોણ, યુગ્મકોણ, અભિકોણ અને અંતઃકોણ. હવે આપણે પ્રશ્ન સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણા પ્રશ્નમાં ઉપયોગ આવશે યુગ્મકોણ. એટલા માટે મેં આ સમજાવેલું છે. હાલો, હવે પહેલી વસ્તુ મને ખબર પડી જશે કે ચતુષ્કોણ ABCD માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આ બે ખૂણા અભિકોણ કહેવાય. શું કહેવાય? અભિકોણ. આનું માપ જેટલું એટલું જ આને હોય છે. મેં આડી તમને અભિકોણ સમજાવ્યું હતું. સામસામેના ખૂણા કેવા હોય? સમાન. તો હવે હું આનું દઈ દઉં છું P નામ દઈ દઉં. શું દઈ દઉં? P. P ની આગળ બંને ખૂણા અભિકોણ હોવાથી P ની આગળ બંને ખૂણા અભિકોણ હોવાથી ખૂણા કેવા હશે? સરખા હશે. અભિકોણ હોવાથી ખૂણો x અને આ બે કેવા હશે? સરખા. તો આનો મતલબ એમ થાય કે 90 ડિગ્રી છે. કેટલા છે? 90. તો x નું માપ કેટલું હશે? 90. તો માપ ખૂણો x બરાબર કેટલા થશે? 90. શા માટે? અભિકોણ હોવાથી. આ 90 હશે તો x નું માપ ઓટોમેટિક શું થશે? 90 થશે. હાલો, x તમને મળી ગયો છે 90. કેટલો મળ્યો? 90. આ શું છે? જોજો, અંડરલાઈન મારું છું. ત્રિકોણ છે. શું છે? ત્રિકોણ. કેવો ત્રિકોણ છે? અહીં 90 એટલે કાટકોણ ત્રિકોણ. કેવો? કાટકોણ. હવે આપણે એટલી તો ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો અહીં લખીશ ત્રિકોણ. કઈ ત્રિકોણ છે? APD. ત્રિકોણ APD ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. ખૂણા ત્રણે ત્રણ લખું છું. માપ ખૂણો A, માપ ખૂણો P, માપ ખૂણો D. અહીં લખું છું માપ ખૂણો A, માપ ખૂણો P અને માપ ખૂણો D બરાબર 180. માપ ખૂણો A નું માપ શું છે? Y. માપ ખૂણો P નું માપ શું છે? X. માપ ખૂણો D નું માપ શું છે? 30. સોરી, x નું માપ તો આપણે મળી ગયું છે. કેટલું મળ્યું છે? 90. તો માપ ખૂણો P એટલે x 90 લખી નાખું છું, કારણ કે x નું માપ આપણે મળી ગયું છે. લખી નાખું છું 90 બરાબર 180. હાલો, સરવાળો કરું છું. 90 ને 30 કેટલા થશે? 120. તો y પ્લસ 120 બરાબર 180. 120 છે આ બાજુ જાય એટલે શું થાય? પ્લસ છે તો માઇનસ થશે. તો y બરાબર 180 માઇનસ 120. તો શું થશે? y બરાબર 60. હાલો, તમને x નું માપ મળી ગયું, y નું માપ મળી ગયું. y બરાબર કેટલા થશે? 60. હાલો, હું અહીં લખી નાખું છું y બરાબર 60. હવે યુગ્મકોણો જેવું દેખાય છે. જોજો, યુગ્મકોણો કહું છું. આ સમાંતર રેખા છે, આ એક છેદિકા છે. શું છે? આ છેદિકા છે. તો છેદિકાના એક બાજુના જો આ બંને બાજુના અંતઃકોણો સામસામેના ખૂણા છે. તો સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન. અહીં શું હતું? y હતું. શું હતું? y. તો એ લખી શકાય માપ ખૂણો y અને z યુગ્મકોણો હોવાથી, આ યુગ્મકોણો જ કહેવાય આને. આ ખૂણો અને આ ખૂણો સામસામેના ખૂણા. આ એક છેદિકા છે, એને આ સામેનો ખૂણો અને આ સામેનો ખૂણો એ સમાન હોય છે. તો લખી શકાય અહીંયા કઈ ચતુષ્કોણ ABCD માં
તો લખી નાખી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં કઈ બે રેખાની વચ્ચે એક છેદિકા આવેલી છે? AB અને CD ની વચ્ચે AB અને CD ની છેદિકા કઈ રેખા છે? AC ની છેદિકા AC છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બે રેખા આપેલી છે, આ બે રેખા, અને એની છેદિકા શું છે? AC રેખા. તો હવે માપખૂણો Y અને Z યુગ્મ કોણ હોવાથી બંને કેવા હશે? સમાન. તો અહીં લખીશ માપખૂણો Y અને માપખૂણો Z, માપખૂણો Y અને માપખૂણો Z યુગ્મ કોણ હોવાથી સમાન થશે. હાલો, તમને મળી ગયું છે માપખૂણો Y અને Z યુગ્મ કોણો હોવાથી. તો માપખૂણો Y નું માપ તો 60 છે, તો ઓટોમેટિક Z નું માપ કેટલું થશે? 60. તો અહીં લખી નાખું છું માપખૂણો Y માપખૂણો Z બરાબર 60. તો ઓટોમેટિક માપખૂણો Z બરાબર 60 થશે. તો તમને જે માહિતી મેળવવાની હતી મળી ગઈ. Z Y નું અને Z નું માપ કેટલું થશે? 60 થશે, અને X નું માપ કેટલું થશે? 90 થશે. આ રીતે આપણે 3 આકૃતિ સમજી શકીએ. હવે આપણે નેક્સ્ટ આકૃતિ જોઈએ. હવે આ આકૃતિ આપણે જોઈએ, નામ આપી દઈશું. આમાં નામ આપેલા નથી એટલા માટે A, B, C અને D એટલા નામ આપી દીધા છે આપણે. હવે ચતુષ્કોણ ABCD માં C નું ખૂણાનું માપ એક તમને આપેલ છે. કેટલું આપેલ છે? 80. ઓટોમેટિક C નું માપ 80 આપેલું હોય તો Y નું માપ કેટલું થશે? 80. કારણ કે માપખૂણો C અને માપખૂણો A સમાન છે, સામસામેના ખૂણા સમાન હોય. તો હવે હું લખીશ અહીં પહેલું જ. હવે માપખૂણો C અને માપખૂણો A સામસામેના ખૂણા હોવાથી માપખૂણો C અને માપખૂણો A સામસામેના ખૂણા હોવાથી સમાન થશે. હાલો, તો માપખૂણો A નું માપ કેટલું થશે? 80 થશે. તો આપ લખી નાખીશ માપખૂણો Y બરાબર 80 થશે. માપખૂણો A કહું કે માપખૂણો Y કહું, બંને એકનું એક જ છે. હાલો, Y નું માપ તમને મળી ગયું. હવે Y નું માપ મળી ગયું છે તો ઓટોમેટિક Z નું માપ તમને મળી જશે, કારણ કે Y અને Z કેવા છે? પાસેના ખૂણા છે. હવે માપખૂણો Y અને માપખૂણો Z, માપખૂણો X પાસેના ખૂણા હોવાથી પૂરક થશે. પૂરક એટલે 180. પૂરક એટલે 180 થશે. કઈ પાસેના Y અને Z કેવા છે? પાસેના ખૂણા છે. તો અહીં લખીશ માપખૂણો Y પ્લસ માપખૂણો X બરાબર 180. તમને Y નું માપ મળી ગયું છે. કેટલું મળ્યું છે? 80 મળી ગયું છે. તો અહીં લખીશ 80 પ્લસ માપખૂણો X બરાબર 180. હાલો, આ પ્લસ 80 છે, આ બાજુ જશે તો શું થશે? માઇનસ. તો હવે લખીશ માપખૂણો X બરાબર 180 માઇનસ 80. તો માપખૂણો X બરાબર શું આવશે? માપખૂણો X બરાબર 100. હાલો, માપખૂણો X અને Y બંને મળી ગયા. X મળી ગયો, Y મળી ગયો. હાલો, બંનેની કિંમત મળી છે એ લખી નાખું છું. અહીં અહીં શું હતું? એક જ મિનિટ. X નીચે હતું ને? હા, X
અને x નું b નું માપ 100 ને માપ ખૂણો y કેટલો થશે 80. હાલો આ બે કિંમત તમને મળી ગઈ છે. હવે તમારે z મેળવવાનો છે. હવે z પહેલા તમને કોઈ દિવસ મળશે નહીં, પહેલા આ ખૂણો મેળવવો પડશે તમારે. આ ખૂણો તમે ઓટોમેટિક મેળવશો એટલે તમને z મળી જશે. આ ખૂણાનું નામ હું કોઈ પણ રાખી દઉં છું, a b c d x y z સિવાયનું કોઈ પણ નામ રાખી દઉં, p રાખી દઉં. શું રાખી દઉં? p. હવે માપખૂણો p નું માપ પહેલા શું થશે ઈ પહેલા ખ્યાલ. તો માપખૂણો b અને માપખૂણો સોરી અહીં શું હતું? 100 માપ x નું ઈ જ રહેવા દઉં છું. હાલો માપખૂણો x અને p કેવા હશે? સમાન. માપખૂણો x નું માપ 100 આવ્યું તો માપખૂણો p નું માપ કેટલું આવશે? 100. તો હવે માપખૂણો x અને માપખૂણો p સામસામેના ખૂણા હોવાથી સમાન છે. સામસામેના ખૂણા હોવાથી સમાન થશે. સમાન થશે. હવે તમને ખબર પડી કે x નું માપ 100 છે તો માપખૂણો p નું માપ કેટલું હશે? 100. તો અહીં લખી નાખીશ માપખૂણો p બરાબર 100. હવે માપખૂણો p તમને મળી ગયો. આપણે શોધવાનું કીધું નથી માપખૂણો p. આ તમે ધારી લીધું છે. p ની જગ્યાએ કોઈ પણ કિંમત તમે ધારી શકો છો, કોઈ પણ ચલ. મેં p નું શા માટે કર્યું? તો જ મને z ની કિંમત મળે, કારણ કે આ બે વચ્ચે રેખીય જોડ હોવાથી. તો p અને હવે z રેખીય જોડના ખૂણા હોવાથી. તો હવે હું અહીં લખીશ માપખૂણો p અને z રેખીય જોડના ખૂણા હોવાથી. રેખીય જોડ શબ્દ આવે એટલે તમને ખબર પડી જાય કે બંને ખૂણાનો સરવાળો કેટલો હશે? 180. તો માપખૂણો p અને માપખૂણો z રેખીય જોડના ખૂણા હોવાથી તેમનો સરવાળો 180 થશે. તેમનો સરવાળો 180 છે. હવે માપખૂણો p અને z પ્લસ બરાબર 180. તો હું લખીશ માપખૂણો p પ્લસ માપખૂણો z બરાબર 180. p ની કિંમત તમને મળી ગઈ છે. કેટલી મળી છે? 100. તો અહીં લખીશ 100 પ્લસ માપખૂણો z બરાબર 180. હવે આ સીધે સીધું હું અહીં લઈ લઉં છું. હવે આ પ્લસ 100 છે, આ બરાબર ને આ બાજુ જશે એટલે શું થશે? માઇનસ થશે. તો હવે હું અહીં લખીશ માપખૂણો z બરાબર 180 માઇનસ 100. તો માપખૂણો z બરાબર 80 કિંમત થશે. તમને x અને y અને z ની કિંમત મળી. તમને આકૃતિ જોતા આવે તો કઈ રીતના ખબર પડે એ હું વિખાડ દઉં છું. અહીં શું હતું? y. ઓટોમેટિક y ની કિંમત 80. હાલો y ની કિંમત 80 મળી ગઈ. y ની કિંમત 80 હોય તો આની કિંમત 100 થાય, કારણ કે આ બેનો સરવાળો કેટલો થાય? 180. x ની કિંમત 100 આવશે. હાલો x ની કિંમત 100. ડાયરેક્ટ x ની કિંમત 100 આવી તો p ની કિંમત 100 આવશે, કારણ કે સામસામેના ખૂણા છે. હાલો તો p ની કિંમત 100 છે, સામસામેના ખૂણા. p ની કિંમત 100 આવી તો z ની કિંમત 80 આવશે, કારણ કે આ બેનો સરવાળો કેટલો થશે? 180. આ રીતને ખાલી આકૃતિ જોઈ અને ચારે ચાર કિંમત આપણે મેળવી. હવે પાંચમી આકૃતિ આપણે જોઈએ. પાંચમી આકૃતિ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની જ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં માપખૂણો c અને a સામસામેના ખૂણા હોવાથી ખબર પડી જશે c નું માપ 112 ડિગ્રી હોય તો ઓટોમેટિક a નું માપ એટલે y નું માપ પણ 112 થશે, કારણ કે સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હશે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં માપખૂણો a અને c સમાન છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો a અને c સમાન છે. ખૂણો a અને ખૂણો c સમાન છે. શા માટે? કે સામસામેના ખૂણા હોવાથી. તો ખૂણો a અને c ખૂણો સમાન હોય તો ઓટોમેટિક c નું માપ 112 ડિગ્રી આપ્યું હોય તો y નું માપ શું થશે? 112. તો માપ ખૂણો y બરાબર પણ 112 થશે. હાલો માપ ખૂણો y તમને મળી ગયું છે. કેટલું મળ્યું? 112 y હતો, આપણે ખ્યાલ રહે. હવે
પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થશે 180. તો હવે હું લખું છું ચતુષ્કોણ ABCD માં પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થશે 180. પાસ પાસેના બે ખૂણા લખી નાખું છું, કોઈ પણ આ બે પણ લખી શકો અને A અને B પણ લખી શકો, જે કિંમત તમારે લખવી. હાલો A અને B નો સરવાળો 180. તો એ લખીશ માપખૂણો A અને માપખૂણો B બરાબર 180. એનું માપ કેટલું છે? માપખૂણો A નું માપ 112 ડિગ્રી. હાલો માપખૂણો B નું માપ 40 પ્લસ Z. તો અહીં લખી 40 પ્લસ Z બરાબર 180. માપખૂણો A નું માપ 112, માપખૂણો B નું માપ 40 પ્લસ Z. હવે સરવાળો થશે 112 માં 40 ઉમેરશો તો કેટલા થશે 152. તો અહીં લખીશ 152 પ્લસ Z બરાબર 180. હાલ આ 152 છે કઈ નથી તો શું છે પ્લસ, બરાબર ને આ બાજુ જાય એટલે શું થઈ જશે માઇનસ. તો Z બરાબર 180 માઇનસ 52. 180 માંથી 52 બાદ કરશો એટલે Z ની કિંમત શું આવશે 28 આવશે. શું આવશે 28. હાલ તમને ઓટોમેટિક કિંમત કઈ મળી ગઈ છે? Y ની કિંમત મળી ગઈ, Z ની કિંમત મળી ગઈ. હવે તમારે X ની કિંમત મેળવવાની રહે. હવે Z ની કિંમત કદાચ તમને કેટલી મળી 28 મળી. કેટલી મળી 28. તો ઓટોમેટિક અહીં Z હતો, Z ની કિંમત 28 હશે તો ઓટોમેટિક X ની કિંમત કેટલી થશે 28. કારણ કે સામસામેના યુગ્મ કોણો કેવા હોય છે સમાંતર. હવે હું લખીશ ચતુષ્કોણ ABCD કઈ બે રેખા સમાંતર છે? AD અને BC સમાંતર છે, એની છેદિકા કોણ છે DB. તો હવે કઈ બે રેખા સમાંતર છે? AD અને BC સમાંતર છે. જો તમે જોઈ શકો છો આ બંને રેખા સમાંતર છે, છેદિકા કોણ છે DB અને DB છેદિકા છે. DB છેદિકા છે. હાલો આ બે રેખા સમાંતર છે, DB તેની શું છે છેદિકા. તો છેદિકાની સામસામેના જે યુગ્મ કોણો હશે એ સમાન હશે. તો લખી નખાય માપખૂણો X અને માપખૂણો Z સમાન હશે કારણ કે યુગ્મ કોણો હોવાથી. તો અહીં લખીશ માપખૂણો X અને માપખૂણો Z યુગ્મ કોણ હોવાથી સમાન હશે. યુગ્મ કોણ હોવાથી સમાન થશે. અહીં લખી નાખીશ માપખૂણો X બરાબર માપખૂણો Z. બંને કેવા હશે? X અને Z સમાન. Z નું માપ 28 હશે એટલે X નું માપ શું થશે 28 થશે. તો માપખૂણો X બરાબર 28. તો આ રીતે તમે X, Y અને Z ની કોઈ પણ કિંમત મેળવી શકો છો. હવે આપણે નેક્સ્ટ ત્રીજો દાખલા ઉપર જઈએ.